જીએસટીમાં ડિસ્પ્યુટેડ ઇન્ટરેસ્ટની રિકવરી કરવા માટે શું શોકોઝ નોટિસ આપવી, પર્સનલ હિયરિંગ આપવું, ઓર્ડર પાસ કરવો એ નેસેસરી છે કે પછી ઓફિસર ડાયરેક્ટ રિકવરી પણ કરી શકે છે? આ ક્વેશ્ચન હંમેશા ડિસ્પ્યુટેડ રહ્યો છે. ડિપાર્ટમેન્ટલ ઓફિસર અગેન એન્ડ અગેન કહે છે કે તમે જીએસટીનો ટેક્સ 3Bનો ટેક્સ 20ની જગ્યાએ 25 તારીખે ભર્યો છે, 3B 30 તારીખે ફાઇલ કરેલું છે તો 30 તારીખ સુધીનું વ્યાજ લાગે. ટેક્સ પેર અગેન એન્ડ અગેન કહે છે કે મેં 25 તારીખ સુધીમાં ટેક્સ ભરી દીધેલો છે તો 25 તારીખ સુધીનું વ્યાજ લાગે, અને 5 દિવસનો ડિફરન્સ ડિપાર્ટમેન્ટ હંમેશા માંગી રહ્યો છે. અને ડિપાર્ટમેન્ટના ઓફિસરો દ્વારા એવો સ્ટેન્ડ લેવામાં આવે છે કે આ ડાયરેક્ટ રિકવરી સેક્શન 79ની અંદર થઈ શકે છે, અમારે કોઈ શોકોઝ આપવાની જરૂર નથી. તો એ પોઈન્ટ કેટલો વેલિડ? તો એની માટે આપણે જોઈશું 2020નું ઝારખંડ હાઈકોર્ટનું એક નહીં અને બે ઓર્ડર, બે ડિસિઝન છે. એક મહાદેવ કન્સ્ટ્રક્શનનું છે અને સેકન્ડ ગોદાવરી કોમોડિટીસનું છે. એની અંદર ઝારખંડ હાઈકોર્ટે ક્રિટિકલી કીધું છે કે જ્યારે ઇન્ટરેસ્ટની અમાઉન્ટ ડિસ્પ્યુટેડ હોય, ટેક્સ પેયર એક્સેપ્ટ નથી કરી રહ્યો અને એમની પાસે વેલિડ રીઝન છે ડિસ્પ્યુટના, તો એવા કેસની અંદર ડાયરેક્ટ રિકવરી પોસિબલ નથી, પરમિસિબલ નથી. 73 અને 74ના રૂટ થ્રુ જ ડિમાન્ડ કરવી પડે ઇન્ટરેસ્ટની. 75(12)ની અંદર અને 79માં ડાયરેક્ટ રિકવરી ત્યારે જ થઈ શકે કે જ્યારે તમે કોઈ ટેક્સ GSTR 1માં બતાવેલો છે અને 3Bની અંદર ટેક્સ પે નથી કર્યો, પણ ડિસ્પ્યુટેડ ઇન્ટરેસ્ટ એ આ સેક્શનની અંદર ગવર્ન નહીં થાય. સેકન્ડલી, એવા પણ ઘણા ઇન્સ્ટન્સીસ આવી રહ્યા છે કે જેની અંદર 2017-18, 18-19, 19-20 જે ટાઈમ પીરિયડ પૂરો થઈ ગયો છે ડિમાન્ડનો ટેક્સ રિકવરીનો 73-74 અંદર બંને સેક્શનની અંદર, તો પણ ડિપાર્ટમેન્ટ ઇન્ટરેસ્ટની ડિમાન્ડ 17-18, 18-19ની 2026માં પણ કરે છે. તો ખરેખર એ થઈ શકે કે ના થઈ શકે? તો આની માટે ડાયરેક્ટલી જીએસટીનું કોઈ જજમેન્ટ નથી, પરંતુ સેન્ટ્રલ એક્સાઇઝના પીરિયડનું ક્વોલિટી આઈસ્ક્રીમનું 2012નું દિલ્હી હાઈકોર્ટનું જજમેન્ટ છે. એની અંદર કોર્ટે ક્લિયરલી મેન્શન કરેલું છે કે ઇન્ટરેસ્ટ છે એ ટેક્સ ડિમાન્ડ સાથે લિંક છે. જો ટેક્સ ડિમાન્ડ માટેનો પીરિયડ પૂરો થઈ ગયો છે તો ઇન્ટરેસ્ટ પણ તમે રિકવર નથી કરી શકતા. એનો મતલબ એવો થયો કે જો 73-74નો પીરિયડ ટેક્સ પીરિયડ માટેનો પૂરો થઈ ગયો છે તો ઇન્ટરેસ્ટ પણ એ પીરિયડ માટેનું રિકવરી ના થઈ શકે. ડિપાર્ટમેન્ટ દ્વારા ઘણા ઓફિસરો દ્વારા આ ત્રણેય જજમેન્ટનું ઉલ્લંઘન કરવામાં આવે છે, એમને ધ્યાનમાં રાખવામાં આવતા નથી અને ડાયરેક્ટ રિકવરી કરવામાં આવે છે. બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવે છે. 73-74નો રૂટ લેવામાં નથી આવતો, ટાઈમ પીરિયડને બી કન્સિડર કરવામાં નથી આવતું. ખૂબ ઇમ્પોર્ટન્ટ જજમેન્ટ છે. જજમેન્ટને ધ્યાનમાં રાખી અને રિપ્લાય આપવો જરૂરી છે.